ખેરાલુ તાલુકામાં વધુ એક ગ્રામ પંચાયત સમરસ બની છે। ખેરાલુની રસુલપુર ગ્રામ પંચાયત સમરસ બની છે। રસુલપુરના સરપંચ તરીકે શબ્બીર મોમીનની વરણી કરવામાં આવી। ગામના વિકાસના કામોને હવે વધુ વેગ મળશે તેવું સરપંચે કહ્યું। સાથે જ રસુલપુર સમરસ થતાં ગામમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો। ખેરાલુમાં 43માંથી 2 ગ્રામ પંચાયતો છે કે જે અત્યાર સુધી સમરસ બની ચૂકી છે। ખેરાલુ તાલુકામાં વધુ એક ગ્રામ પંચાયત પણ સમરસ બની છે। 43 ગ્રામ પંચાયત ચૂંટણીમાંથી 2 ગ્રામ પંચાયત સમરસ બની ચૂકી છે। ત્યારે હાલ તો ગ્રામ પંચાયત સમરસ બનતા સમગ્ર ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। અમારા ગામની અંદર ગામ સમરસ આખું ગામ ભેગું થઈ અને સમરસની અંદર મારી ચોઈસ કરેલી છે ઉમેદવાર તરીકે સરપંચની અંદર। આગામી સમયની અંદર આપના ગામની અંદર કેવા વિકાસના કામો કરશો? આગામી સમયની અંદર ગામનો વિકાસ થાય એ માટે આપણને ઇન્ટરેસ્ટ છે મને ખુદને, અને જે ગામની સમસ્યાઓ બાકી છે એને સંપૂર્ણ રીતે પૂરી કરે પરિપૂર્ણ કરવાની। આ સભ્યભાઈને સરપંચ માટે અને ઉપસરપંચ માટે આખું ગામ ભેગું થઈ દરેક સમાજના સભ્યો બોલાયા અને દરેકે અમારી બેની પસંદગી કરી છે। એટલે ગામની અંદર જે બધા કામો બાકી છે અમે ખરા મનથી પૂરા કરીશું અને ગામના સારો વિકાસ થાય માટે કટિબદ્ધ છીએ।